સ્માર્ટફોનના ભારે પડી રહેલા ક્રેઝને લઈને દિલ્હીથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। પ્રીમિયમ સ્માર્ટફોનનો ક્રેઝ હવે ઠગાઈનું મોટું સાધન બની રહ્યો છે। કરોલબાગના મોબાઈલ માર્કેટમાંથી દિલ્હી પોલીસે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે જે સેમસંગના નકલી પ્રીમિયમ ફોન બનાવીને અસલી તરીકે વેચી રહ્યો હતો। ફોન દેખાવમાં અસલી પરંતુ અંદરથી પૂરેપૂરો ફ્રોડ। ચાલો જોઈએ કેવી રીતે ચાલતું હતું આખું રેકેટ અને તમે કેવી રીતે બચી શકો છો આવા ફ્રોડથી। દેખાવ અસલી અંદરથી ફ્રોડ। પ્રીમિયમનો ક્રેઝ ઠગાઈની જાળ। IMEI ફ્રોડ જે છે ડિજિટલ ખતરો। સસ્તું પ્રીમિયમ મોંઘું નુકસાન। ફોન નહીં ફ્રોડ વેચાઈ રહ્યો હતો। જ્યાં દિલ્હીના કરોલબાગ કે જે મોબાઈલ માર્કેટ માટે જાણીતું છે ત્યાં નકલી મોબાઈલ ફેક્ટરી ચાલી રહી હતી। મધ્ય જિલ્લાના સ્પેશિયલ સ્ટાફે છાપો મારીને અહીં 512 નકલી પ્રીમિયમ સેમસંગ ફોન ઝડપી પાડ્યા। પોલીસે 4 આરોપીઓને ઝડપી લીધા છે કે જેમાં ગેંગનો મુખ્ય સરગના હાકીમ પણ સામેલ છે। આશ્ચર્યજનક વાત એ છે કે માત્ર 8મું ધોરણ સુધી ભણેલો હાકીમ કોઈ ટેકનિકલ ટ્રેનિંગ વિના આ મોટું રેકેટ ચલાવી રહ્યો હતો। આ આરોપીઓ ચીનમાંથી નકલી પાર્ટ્સ મંગાવતા જેમાં મધરબોર્ડ, કેમેરા, બોડી ફ્રેમ અને ત્યારબાદ ફોન એસેમ્બલ કરીને તેમાં ફેક IMEI નંબરના સ્ટીકર લગાવતા જે પર વિયેતનામની મહોર પણ હતી। આ નકલી ફોનને સેમસંગ S25 અલ્ટ્રા, ફોલ્ડ અને ફ્લિપ જેવા પ્રીમિયમ મોડલ તેઓ તેમાંથી બનાવતા જેમાંથી 30 થી 40 હજાર રૂપિયામાં તેને વેચી પણ નાખતા। ગ્રાહકોને લાગતું કે તેઓ તો બ્રાન્ડેડ ફોન લઈ રહ્યા છે પણ વાસ્તવમાં તેઓ તો ઠગાઈનો શિકાર બનતા હતા। પોલીસે અહીંથી 124 મધરબોર્ડ, 138 બેટરી જપ્ત કરી છે। સાથોસાથ 459 ફેક IMEI સ્ટીકર્સ પણ જપ્ત કર્યા। આ ફોન ટ્રેક ન થઈ શકે એવા હતા। આ મોબાઈલ સુરક્ષા માટે પણ ગંભીર ખતરા સમાન છે। ટેકનિકલ એક્સપર્ટના મતે IMEI ફ્રોડ સૌથી ખતરનાક છે। આવા ફોન સર્વિસ સેન્ટર પર પકડાઈ જાય છે અને યુઝર્સને મોટું નુકસાન થાય છે। આ કેસથી ખ્યાલ આવે છે કે પ્રીમિયમ મોબાઈલનો ક્રેઝ કેવી રીતે ગ્રાહકોને અંધ બનાવે છે। ઓછી કિંમત, નવું પેકિંગ અને બ્રાન્ડેડ નામ આ બધું જોઈને લોકો ચકાસણી વગર ખરીદી પણ લે છે। પરિણામે નકલી ફોનનો બજાર ઝડપથી ફેલાઈ રહ્યો છે। આ ઘટના આપણને એક મોટો પાઠ શીખવે છે કે સસ્તું દેખાતું પ્રીમિયમ ઘણીવાર મોંઘું પડી શકે છે। મોબાઈલ ફોન ખરીદતી વખતે બિલ, IMEI વેરિફિકેશન અને અધિકૃત સ્ટોર ખૂબ જરૂરી છે। સ્પેશિયલ રિપોર્ટ TV9।